મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026-27નું બજેટ આયોજિત કરવામાં આવ્યું હતું. એક મીટિંગ આયોજિત કરવામાં આવી હતી, જેમાં 18 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ અમદાવાદ માટે આટલા મોટા બજેટની અંદર ફાયરને શું સુવિધાઓ આપવામાં આવી છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 18,000 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા સલામતી બાબતે હવે યોગ્ય કામ કરતી નથી તેવો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તો ઉનાળામાં છેલ્લા વર્ષમાં આગના બનાવોમાં વધારો થયો છે, જેને લઈ રોજ ફાયર વિભાગને સરેરાશ જે છે આગની અકસ્માતના કોલ આવે છે તે લગભગ 210 હોય છે, જે રોજિંદા કોલનો આંકડો છે. તો છેલ્લા 5 વર્ષની અંદર આ આગ લાગવાના કારણે 440 કરોડની મિલકતનું શહેરમાં નુકસાન ગયું છે. એમસીની ઘોર બેદરકારીના કારણે આટલું મોટું નુકસાન ગયું હોવાના વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તો 796 ફાયર વિભાગની જગ્યામાંથી 316 જગ્યા ખાલી કરવામાં આવી છે. માત્ર મોટી મોટી ઇમારતો બનાવવાની ભાજપ સરકારની વાત છે, પણ આગ સામે રક્ષણ આપવા માટે એમસી સક્ષમ ન હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે. છેલ્લા 1.5 વર્ષથી ફાયર સ્મોક મશીન માટે નીકાળવામાં આવ્યું હતું ટેન્ડર, પરંતુ આ ટેન્ડરને લઈ અને હાલ જે છે તે અધ્ધર તાલે લટકી રહ્યું છે. ઊંચી ઇમારતોમાં લગાવવામાં આવેલા મોટા ફાયર સ્મોક મશીનને માત્ર કાગળ પર જ બતાવવામાં આવી રહ્યા છે, તે ચાલતા ના હોવાના પણ વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. તો રાજકોટ અગ્નિકાંડ બાદ હાઈકોર્ટ દ્વારા પણ મહાનગરપાલિકાને નોટિસ ફટકારવામાં આવી છે, સૂચન કરવામાં આવ્યા છે. તેમ છતાં પણ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 18,000 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. તેની અંદર ફાયર વિભાગને લઈ અને એએમસી નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપો જે છે તે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે. હાલ એમસી દ્વારા ફરી એકવાર મીટિંગ આયોજિત કરવામાં આવી હતી. તેમાં વિપક્ષ દ્વારા શું આક્ષેપો કરવામાં આવ્યા છે તે સાંભળી લઈએ. अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन अहमदाबाद शहर की जनता को प्राथमिक सुविधा तो नहीं देता, यानी कि नल गटर रोड के कारण तो अहमदाबाद शहर की जनता को परेशान करता है. वही 18,000 करोड़ रुपए का वार्षिक बजट होने वाली महानगर पालिका में सेफ्टी के कारण से भी अहमदाबाद शहर की जनता को परेशानियों का सामना करना पड़ता है. फायर डिपार्टमेंट की बात की जाए तो अहमदाबाद शहर में एवरेज डेली 210 कॉल्स और 210 बनाव आगजनी के कारण अहमदाबाद शहर में बनते हैं. जिसके 5 वर्षों की बात की जाए तो अहमदाबाद शहर में 440 करोड़ रुपए की प्रॉपर्टी का नुकसान अहमदाबाद शहर की जनता का हुआ है. उसमें सबसे बड़ी लापरवाही अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की इसलिए बनती है कि अहमदाबाद फायर डिपार्टमेंट में 796 जगह है, जिसमें 316 जगह अभी भी खाली पड़ी गई है. एक तरफ तो गगन चुंबती इमारतें बनाने का दावा भारतीय जनता पार्टी करती है कि हमने परमिशन दी है, लेकिन उन गगन चुंबती इमारतों में आग लगती हो तो पिछले 1.5 वर्ष पहले भारतीय जनता पार्टी ने टेंडर निकाला गया था और स्नॉर्केल मशीन हाई राइज बिल्डिंगों के लिए लगाने की बात की गई थी, लेकिन आज भी वो स्नॉर्केल मशीन सिर्फ और सिर्फ पेपरों में रखा गया है. डेली जब 210 से अधिक कॉल्स आते हो और 5 सालों में 440 करोड़ की प्रॉपर्टी का नुकसान होता हो तो अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन अहमदाबाद शहर की जनता को सेफ्टी देने में लगातार फेलियर साबित होता है. અમદાવાદ શહેરની અંદર દિવસે ને દિવસે આગ અને અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયરને લઈ અને જે કંઈ પણ નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈ હવે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.